નમસ્કાર મિત્રો શા માટે સરગવાને સુપરફૂડ કહેવામાં આવ્યો છે એ જ જણાવી દઉં। સૌથી પહેલાં વાત કરવા જાઉં તો તેમાં સંતરા કરતાં લગભગ 7 ગણું વધારે વિટામિન સી આવેલું હોય છે। આગળ વાત કરવા જઈએ તો તેમાં ગાજર કરતાં લગભગ 10 ગણું વધારે વિટામિન એ આવેલું હોય છે। દૂધ સાથે સરખાવીએ તો દૂધ કરતાં લગભગ તેમાં 7 ગણું વધારે કેલ્શિયમ હોય છે। 15 ગણું વધારે તેમાં પોટેશિયમ છે તે કેળા કરતાં સરગવામાં રહેલું હોય છે। તેની સાથે પાલક કરતાં લગભગ 25 ગણું વધારે, જી હા મિત્રો, 25 ગણું વધારે આયરન એટલે કે લોહ તત્વ રહેલું હોય છે। આ ઉપરાંત વાત કરવા જાઓ તો તે વેજીટેરિયન એટલે કે શાકાહારી સોર્સમાં એક માત્ર એવો સોર્સ છે કે જેમાંથી વિટામિન B12 પણ સારી એવી માત્રામાં મળી આવે છે। તેની સાથે સરગવાના સેવનથી તમને ફાઇબર એટલે કે રેસાઓ છે તે પણ સારી માત્રામાં મેળવી શકો છો અને એટલા માટે જ સરગવાને સુપર ફૂડ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, દરજ્જો આપવામાં આવ્યો છે। આભાર।